जीसीपीएल कंपनी दहेज द्वारा सामाजिक उत्तरदायित्व प्रवृत्ति अंतर्गत 6 रेस्क्यू बोट जिल्ला वहीवटी तंत्र ने फाळवવામાં આવી છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સજ્જ બનાવવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દ્વારા દહેજ કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે। સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો હતો। આ તકે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી હાજર રહ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યની કોઈપણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકા અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે, જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકા અને કાંઠા વિસ્તારોને સેવા પૂરી પાડશે, જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના અંકલેશ્વર અને હાંસોટ તરફના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને સેવા પૂરી પાડશે। નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આ સેવા તાત્કાલિક મળી રહે તે પ્રકારનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। આ બોટના સંચાલન અને તકનીકી જાળવણી માટે ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડની ટીમને બોટ હેન્ડઓવર કરવામાં આવી છે, કારણ કે તેમની પાસે જ જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવ ઉપલબ્ધ છે। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના આ સરાહનીય યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે અને પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષા વધુ સુદૃઢ બનશે તેવું જણાવ્યું હતું। આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે। 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની। અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે। આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે। ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી, અને જ્યારે જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું।